અંકલેશ્વરના રાજપીપળા રોડ પર આવેલ મીરાનગર પાસે અત્યંત દુર્ગંધયુક્ત હાડકા ભરી જતી ટ્રકને સ્થાનિક રાહદારીઓએ ગૌમાંસની આશંકાએ રોકી ગૌરક્ષકો સાથે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસના હવાલે કરી હતી। જીઆઈડીસી પોલીસે જાણવાજોગ ફરિયાદને આધારે ગુનો નોંધી એફએસએલની મદદથી વધુ તપાસ આરંભી ટ્રક ચાલકની પ્રાથમિક પૂછતાછ કરવામાં આવી રહી છે। અંકલેશ્વરની ઓએનજીસી કોલોની પાસે આવેલ આહિરવાસ ખાતે રહેતા સુરેશભાઈ જગમાલભાઈ ભરવાડ પોતાના મિત્ર સુરેશભાઈ સરદારભાઈ વણઝારા સાથે રાજપીપળા રોડ પર આવેલ મીરાનગર પાસે આવેલ સંગમ ટોકીઝ પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન રાજપીપળા ચોકડી અત્યંત દુર્ગંધયુક્ત ટ્રક GJ9Y6310 આવતા તેમાં ગૌમાંસ અને હાડકા ભરેલા હોવાનું ટ્રકના ડ્રાઈવરને પૂછતા બહાર આવતા સુરેશભાઈ મનુભાઈ રાઠવા રહેવાસી છોટાઉદેપુર મોવાડી ફળિયું નાને પકડી રાખી તેમણે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરી હતી અને ટ્રકને રોકી રાખી જીઆઈડીસી પીઆઈ પીએલ ચૌધરી તથા પોલીસ કુમક સાથેને સુપ્રત કર્યા હતા। પોલીસની પ્રાથમિક તપાસમાં ટ્રકમાં રહેલા હાડકા લઈ મુંબઈ ભિવંડી મહારાષ્ટ્રથી છોટાઉદેપુર હાડકાની ફેક્ટરી ખાતે લઈ જવામાં આવી રહ્યા હતા। ટ્રકમાં રહેલ જથ્થા બાબતે પોલીસ દ્વારા એફએસએલની મદદથી વધુ તપાસ આરંભી ટ્રક ચાલક સુરેશ રાઠવાની વધુ તપાસ આરંભી છે। મીરાનગર પાસેથી એક હાડકા ભરેલી ટ્રક પસાર થઈ રહી હતી, મુંબઈથી છોટાઉદેપુર જઈ રહી હતી, જે શંકાસ્પદ લાગતા સ્થાનિક માણસો જાણ કરતા તેના પોસ્ટેમાં લાવી એની જાહેરાત લઈ અને એફએસએલની ટીમ સુરતથી બોલાવવામાં આવેલ છે। આમાંથી એનું ચેકિંગ કરવામાં આવશે અને જે મળી આવશે એ મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।